4 ઓક્ટોબરની રાતે બાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય પોલીસ જિલ્લામાં એક સેક્સ્યુઅલ અસોલ્ટના કેસ બનતા આ અંગે વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં એક ગુના નોંધવામાં આવ્યો હતો, જેમાં BNS 2023ના કેટલાક કલમો અને પોક્સો એક્ટ 2012ના કલમો હેઠળ વિસ્તૃત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ હતો. આ બનાવમાં જે વિક્ટીમ છે મૂળ વડોદરા શહેરના રહેવાસી છે અને જે રીતે ઘટનાક્રમ બન્યો હતો આના મહત્ત્વ, આના ઇમ્પોર્ટન્સને ધ્યાને રાખીને વડોદરા શહેર પોલીસ વડોદરા ગ્રામ્ય પોલીસને મદદમાં રહી ઇન્વેસ્ટિગેશનમાં, ડિટેક્શનમાં આપણા ટીમો પણ જોડાયા હતા. આજે આ ઘટનાની 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. આ આપના સમક્ષ જાહેર કરતાં મને આનંદ થાય છે, કેમ કે આ એક હિયનસ ક્રાઇમ જેના લીધે શહેરમાં અને આખા જિલ્લામાં એક સેન્સેશન ઊભો થયો હતો અને મહત્ત્વના કેસને શોધી આરોપી સુધી પહોંચવાની આપણે સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાક્રમને શોધવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ તો સક્રિય હતી જ. શરૂઆતમાં જ આપણા ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના જુદા જુદા ટીમોની રચના કરી હતી, જેમાં ટેકનિકલ ટીમો હતા. તે ઉપરાંત ફિલ્ડ ઓપરેશન માટે પણ આપણા જુદા જુદા ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરોના ટીમની રચના કરીને આપણે તૈનાત કરી હતી. તપાસ દરમિયાન સ્થળ ઉપરથી આપણે કેટલાક ફિઝિકલ એવિડન્સ, બ્રોકન સનગ્લાસ વગેરે, સાથે સાથે ભોગ બનનાર તરફથી આપણા મળેલ વર્ણન અને એક વિક્ટીમના મોબાઈલ ફોન આરોપીઓ લઈ ગયા હતા લૂંટીને, આના ઉપરથી થયેલ એક કોલ, તો આના મદદથી આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં સફળ થયેલ છીએ. જે સમગ્ર ગુનાની તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે મુખ્યત્વે મોબાઈલ ફોનની CDR, ટવર ડેટા એનાલિસિસ, આના આધારથી આરોપીઓ કયો જગ્યાએ મૂવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું. સમગ્ર રૂટ ઉપરના CCTV કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ અને એનાલિસિસ કરીને એન્હાન્સ્ડ ફોટોગ્રાફ મેળવીને આપણે આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ. સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણે રજિસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શન આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા. તો મોટરસાઇકલ, મોબાઈલ ફોન ડિટેલ્સ, સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સીસના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ 3 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે. તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ 35(1)C BNSS 2023 અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ. સાથે સાથે તમે જાણો છો કે આ ગુનાના જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં 2 જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા. તો આમાંથી પણ આપણે 2 જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે. આજની તારીખે આપણા કસ્ટડીમાં મુન્ના અબ્બાસ બંજારા 27 વર્ષનો ઉંમરવાળો છે. આપણા તાંદાલજા વડોદરા શહેરમાં રહે છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ જ રીતે મમતાજ ઉર્ફે અફતાબ સુબેદાર આ પણ વંજારા છે. જે
નંબર 1 અક્યુઝ સાથે એમના સંબંધ પણ છે, રિલેટિવ છે. આ પણ મૂળ ઉત્તર પ્રદેશના. અને ત્રીજો આરોપી શાહરૂખ કિસ્મત અલી બંજારા, આ 26 વર્ષના ઉંમરના છે. આ પણ તંદાજા વિસ્તારમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે. આ ત્રણેય આરોપીઓ લગભગ 10 વર્ષ પહેલાં વડોદરામાં એમ્પ્લોયમેન્ટના અન્વેષણમાં આવી ગયા હતા અને કન્સ્ટ્રક્શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરેના કામ કરે છે. તો મૂળ ઉત્તર પ્રદેશ, ત્યાં કેટલાક સમયથી વસાહત કરતા આરોપીઓ તે દિવસે નીકળ્યા હતા અને પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ અને એમના જે સાથી હતા, ફ્રેન્ડ હતા, એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો તપાસ દરમિયાન અત્યાર સુધી આપણે પ્રાથમિક તબક્કે આપણે મળ્યું છે. આ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન પોલીસ અધિકારીઓના હાર્ડવર્ક, ડેડિકેશનને સમગ્ર ઘટનાક્રમની ઇન્વેસ્ટિગેશન અને ડિટેક્શનમાં આધુનિક ટેકનોલોજીની મહત્તમ ઉપયોગ કરી છે. CDR, ટાવર ડેટા એનાલિસિસ, ફોરેન્સિક વિશ્લેષણ, CCTV ફૂટેજની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સની ઉપયોગ આપણા ટીમે સારી રીતે કરી છે. અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ અને રૂરલ પોલીસના સમન્વયની પણ એક સારો ઉદાહરણ છે. કેટલાક વખતે ઉકેલ લાવવામાં આપણે સફળ થયા છે. તો આપણે કહેવા માંગીએ છીએ, ગુજરાત પોલીસ, વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન. આ એક સેન્સેશનલ બનાવ જે બની છે નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન, અને ઉકેલ લાવવા માટે આપણે તમામ રિસોર્સિસ, પ્રયાસો, આપણા અધિકારીઓના એક્સપર્ટાઇઝ અને ટેકનોલોજીના માધ્યમથી આજે આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે. તો શહેર પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓને વડોદરા ગ્રામ્ય પોલીસને હેન્ડઓવર કરવામાં આવશે અને આગળની તપાસ એમના દ્વારા થશે. અને અન્ય 2 ઇસમો જે સૈફ અલી વંજારા અને અજમલ સત્તાર વંજારા, આ પણ જે તે બનાવ વખતે સ્થળ ઉપર હાજર હતા. તો આ બંને ઇસમો એમના મોટરસાઇકલ સાથે આપણે પૂછપરછ માટે લેવામાં આવેલ છે. તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે. તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો, જે ટેકનોલોજી અને મેથોડોલોજી આપણે વાપર્યું છે, આના ડિટેલ તમને કીધું છે. તો એમના રહેવાસી છે તંદાજાના, બનાવ બન્યું છે બાયલી. એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ 3.5 કિલોમીટર છે. તો નાઇટ દરમિયાન એમના મૂવમેન્ટ હતી શહેરમાં. તો આપણે લગભગ 48 કિલોમીટરથી વધારે એમના મૂવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે. હજારો CCTV કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે, એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે, દરેકને આપણે સ્કેન કરી છે. એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરોપીઓ સુધી પહોંચવામાં આપણે સફળતા મળી છે. અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે. એટલે જે આજની તારીખે આપણે સમક્ષ શેર કરવા માગું છું, તો 3 આરોપીઓ અટક થયા છે. એમના દ્વારા વાપરેલી એક મોટરસાઇકલ પણ રિકવરી થયું છે. અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યું નથી. આ અંગે વધારાના તપાસ થશે. અને એમને જે સાથે બીજા 2 જણા હતા મોટરસાઇકલ સાથે,
આ 2 જણા અને મોટરસાઇકલ પણ આપણા પાસે છે, પરંતુ આ તપાસનું વસ્તુ છે. એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે, એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે. તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે. મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રિ દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી. આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ. અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રિના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપણે મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ, ટેકનોલોજીનો ઉપયોગ, આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંધારાવાળા વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ. અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની, શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ. થેન્ક યુ. જે રીતે માનનીય પોલીસ કમિશનર શ્રી વડોદરા એ આપના સમક્ષ વાત કરી છે કે જે બનાવ 4 તારીખના રોજ બનેલ હતો એના અનુસંધાને વડોદરા ગ્રામ્ય જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા. એ પછી કયા પ્રકારના અને કયા પ્રયાસોથી આપણે આ ગુનાના ઉકેલ અને આરોપી સુધી પહોંચી શક્યા છે એ આપને બધાને સાબે બ્રીફ કર્યા છે. એ પછી હું આપને આ મોકે અત્યારે એટલું કહેવા માંગુ છું કે હવે થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે. એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે. એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે. ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે. જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ્સ છે ઇન્વેસ્ટિગેશનના, જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું, એના મેડિકલ પુરાવા ભેગા કરવાના, બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની, કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે. એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇસ્યુ થશે ડિટેલમાં. એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે. એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે. અને જે પ્રશ્ન આપ શ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વહેલામાં વહેલા આપણે કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે.